હે એવરીવન વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 5:45 અને તમને એમ લાગતું હશે હાલીને કેમ જાય છે. હાલીને નથી જતો. જયેશભાઈ ગેટે ખોરી લઈને ઊભા છે તો એ આવી ગયા છે. જો સામે જ દેખાય છે. તો કંઈ નહીં, ફટાફટ જઈએ જયેશભાઈ પાસે. તો અમારા બોગરા સાહેબ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. કેમ આખું ઉગડતી નથી બહુ? ભૂખ લાગી છે. ગાંઠિયા બોલાવે છે. અમારે મેન રીઝન છે ને આખું ઉગડવાનું. ઊંઘ તો હોય જ, પણ સાઈડમાં બીજું હોય ભૂખ. અને એમાં ભૂખમાં સ્પેશિયલ ગાંઠિયા એ હવારમાં જે નૈણા કોઠે જે આમ તાવડામાંથી ગરમા ગરમ નીકળતા હોય, હાથે હોય ચટણી, એટલે સ્વાયત્રા કાઢ નાખવાના. બધાય રાજુના ગાંઠિયા. રાજ આવી ગયો છે. જવાનો ટાઈમ થઈ ગયો. હા, જવાનો ટાઈમ થઈ ગયો. કાંઈ વાંધો ના, હાલો ગાંઠિયા લપેટીએ. બીજો જો ભાઈ, અમારા રાજભાઈ મસ્ત મજાના ગાંઠિયા અને સાથે ચટણી બનાવી દીધી છે. શું કે રાજ? તો વાંધો નહીં, અવારમાં ગાંઠિયા ખવડાવે ને રાજ, એટલે તને હારાવારી છોકરી મળી જાય. મારો ભાઈ શરમાઈ ગયો પૂરો. કેવાય ગાંઠિયા? ઘટે જ નહીં ભાઈ. અમારા રાજભાઈ બનાવે જોરદાર ગાંઠિયા. હાલો બધા મસ્ત મજાના ગાંઠિયા ખાવા ભાઈ. ભાઈ સાહેબ, કઈ ભૂખ લાગી હતી. 2 જણા વચ્ચે 250 ગ્રામ ગાંઠિયા ખાઈ ગયા. બોલો, ભૂખા બોલાવી દીધા. નીચું જોઈને બહુ જ બેડા હતા. અને લગભગ ઓલી આવડી એવી વાટકી આવે ને નાની એવી ચટણી, લગભગ અમે 2 થઈને લગભગ 17-18 વાટકી ખાઈ ગયા આવીશું. ચટણીની હોજ બોલાવી. ખબર ન પડે નાસ્તો કરવા ગયા હતા જમણવાર કરવા. આવું બધું છે. અને મારા જો ગાંઠિયાનું તમને લોકેશન બતાવી દઉં. 1 નંબર ગાંઠિયા ભાઈ, પહોંચી જાજો બધા. જોરદાર બનાવે. જે રાત બેઠો હોય ને આપણો ખાસ ભાઈ બંધે, એટલે ગાંઠિયા બનાવે સ્વાયત્રા પાડી નાખે એવા. કઈ નહીં, હાલો હવે ખવાઈ ગયું છે ફૂલ. આમ તો જમણવાર જ થઈ ગયું છે. હાલો નીકળીએ તઈ હવે આણંદ જવા માટે. તો જો ભાઈ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આણંદ. અને જો ભાઈ, અમારી ટીમ આખી પહોંચી ગઈ છે. ટીટીટ એ ગુડ મોર્નિંગ બોલ તો ખરા. શુભ સવાર. ગુડ મોર્નિંગ બ્રો. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત? તો વાંધો નહીં, એક દિન મેળા ને એટલે બધું બીજું થી મળવા આવવું પડે વારે. હથોડો આવી ગયો પેલા એમ ને. જો ભાઈ, હથોડો વા પડ્યા છે એટલે મગજનો હથોડો ખાવાનો છે આજે. શું કેવું હે ને ઇમરાનભાઈ? ગુડ મોર્નિંગ. કેમ છો? તમારા વગર રહેવાનું નહીં એક દી, એટલે એક દી પોરો ખાઈને પાછું આવું પડ્યું તમને મળવા. પ્રેમ જળવાઈ. જો ભાઈ, સામાન બામાન બધો ગાડીમાંથી કાઢે છે અમારા જયેશજી. ઓ ભાઉ, શું કાઢો છો ગાડીમાંથી? તઈ પી લ્યો, બીજું શું તઈ. હા, હજી તો ભાઈ કોઈ આવ્યું નથી પાર્ટી અંદર કોઈ. અને અમે લોકો વહેલા પહોંચી ગયા છીએ એવું છે. અને ટાઈટ મારો હવે ભૂકા કાઢે. શું કેવું હે? ભૂકા કાઢે ને, સ્વાયત્રા બોલાવે એવી ઠંડી છે. કાંઈ નહીં, હાલો સામાન બામાન અંદર જઈ જઈએ અને કેમેરા બધું આપણું રેડી કરીએ. ચલો, તમે ધંધીનો કરવા આવો છો કે હિચકવા હે? તમે ધંધો કરવા આવો છો કે હિચકવા આવો છો? થોડો પવન ખાવા આવીએ. થોડો પવન ખાવા આવીએ કે? દિલીપભાઈ, હા જોઈ લ્યો તમારો માણસ જે અહીંયા પોર્ટ્રેટ શૂટ ચાલુ છે અને અહીંયા હિંચકા ખાય છે. આ તારી રીત છે ટીટી? એ ટીટી, હા તારો આઈફોન દેખાય છે, લે ઝૂમ કરી દો બસ. એટલે દેખાય છે તારો આઈફોન, એટલે ખોટું છે ને હવાકરમાં ખોટો. તારી પાસે આઈફોન છે વિડીયો ચાલુ એના માટે. ઓહો માય ગોડ. 0.5 માં સિનેમેટિક લેજો. ફોન કેમ ખેંચે છે? અમારો ટીટી ઓ મોજે મોજ. શું કેવું ટીટી? મોજે મોજ. તો વાગી ગયા છે 3 અને ભાઈ ઊંઘ આવે છે મજબૂત. અને ગ્રહ શાંતિ પતી ગઈ છે, પીઠી પતી ગઈ છે, અને સવારમાં ગણેશ ને મંડપ ને બધું એ પણ પતી ગયું છે. અને હવે ડાયરેક્ટ વરઘોડો છે. એટલે ટૂંકમાં આ બાજુ ચરોતર વિસ્તારમાં વરઘોડો કહેવાય છે. અને આપણે કાઠિયાવાડીમાં ખબર ગામમાં પહેલાં ફુલેકું કાઢતા એ ટાઈપનું છે. એટલે આ લોકો છે ને ગરબા ને એવું ન રાખે, એના લીધે વરઘોડો. એટલે
ટૂંકમાં થોડુંક એવું એટલી જગ્યામાં એ લોકો ફેરવે ને એ લોકોનો રિવાજ હોય એટલે પહેલેથી આપણે કાઠિયાવાડીમાં કરતા પણ હવે લોકો નથી કરતા કારણ કે વન ડે ફંક્શન વધારે હોય છે અને આ લોકોને છે. તો કાંઈ નહીં, હવે અત્યારે જઈએ છીએ હોટલ ઉપર અને 3 જેવું વાગી ગયા છે, 3 વાગી ગયા છે. હોટલે જઈ 2 કલાકનો આરામ કરી લઈ અને પછી 6-6:30 આવશું પાછા. અને ઘણી બધી પબ્લિકની કોમેન્ટ આવે છે કે તમે બિઝનેસ શું કરો છો, ધંધો શું કરો છો, તમે કરો છો શું? એ કે તો હું કરું છું ફોટોગ્રાફી, એટલે અમે સિનેમેટિક કરીએ છીએ હું ને જયેશભાઈ, એટલે હું જયેશભાઈની સાથે છું. એટલે ટૂંકમાં અમારો ફોટોગ્રાફીનો ધંધો છે, બિઝનેસ છે અને અમે ફોટોગ્રાફી કરીએ છીએ. ઘણા બધાની કોમેન્ટ ને એવું બધું આવતું હોય છે કે તમે શું કરો છો આ તે, એટલા માટે મેં કહી દીધું કે ભાઈ હું ફોટોગ્રાફીનું કરું છું. જેટલી રાત્રે ઠંડી પડે છે ને આ વિસ્તારમાં, ટૂંકમાં ચરોતર બાજુ માણંદ બાજુ આવ્યા છે એની બાજુ, એટલી જ અત્યારે ગરમી છે. બોલો, ભૂકા કાઢે છે. રાતે ઠંડી એટલી લાગશે. આ વરઘોડો 6-6:30 છે ને અને પાછા આવશું ને એટલે મજબૂત ઠંડી લાગવાની છે. સ્વેટર બેટર આ વખતે તો લઈને આવ્યો છું, ઓલી વખતે તો ભૂલાઈ ગયું હતું. એટલે ગરમી એટલી છે ને ઠંડી એટલી છે અહીંયા. તો જવાનું હતું 6 વાગે અને ફોન આવ્યો ત્યાંથી કે 4:30 પહોંચવાનું છે ને અમે લોકો 4:45 તો હોટલે પહોંચ્યા. એટલે દાવપાણી.com થઈ ગયો છે. 15-20 મિનિટ હોઈને ફટાફટ જો ચાના ચૂપકા મારીને હવે નીકળીએ છીએ. ગાડી અહીંયા ઊભી અમારી અને ચા પીવા માટે ખાલી 1 મિનિટ માટે ખાલી ઊભી રાખી. સોરોમાં ચા પીએ છીએ અને ફટાફટ પહોંચવાનું છે ત્યાં. તો વાગી ગયા છે 9:30 અને ફાઇનલી ભાઈ વરઘોડો પતી ગયો છે. અને આજ બોસ જે આ બેન્ડવાળા એની લોકોએ અમને પકાવ્યા છે. આ બાજુ ચરોતર બાજુ સિસ્ટમ છે એ લોકોની કે શું કે આપણે ઢોલ ને એવું આવે ને, આપણે મંડપને એવું હોય તો ઢોલ ને એવું આવે. આ લોકોને એવું બેન્ડવાળા અને 10-12 ઢોલવાળા અને મ્યુઝિક ફૂલ લાઉડ હોય. એટલે સવારના કન્ટિન્યુ વાગતું હતું. અત્યારે વરઘોડો તો લગભગ 2.5 કલાક આવેલો. 6:30 ચાલુ થયો તો 9:30 થયા છે, એટલે 2.5 કલાક ઉપર થયું. આટલો વરઘોડો આવેલો અને અત્યારે જસ્ટ પૂરો થયો છે અને જમવાનું બી બાકી છે અત્યારે હજી. અને પહેલાં તો હું ડાયરેક્ટ વરઘોડો પૂરો થયો જસ્ટ ગેટે પહોંચ્યો અને ડાયરેક્ટ અહીંયા શું કહેવાય બોલવાની ભાન નથી ભાઈ, એટલો થાક્યા છે આજે. અને વરઘોડો, હા કહેતો હતો ને, વરઘોડો જે ગેટે પહોંચ્યો ને ત્યાં તો ફાટનારાયણ કેમેરો આવ્યો અને ગાડીમાં આવ્યો, પેક કરી નાખું. મેં કીધું પછી અંદર જાઓ જમવાની બી થોડી ઈચ્છા છે, બહુ નથી કારણ કે ભૂખ મરી ગઈ છે. અને ભાઈ કાયદેસર અત્યારે કાન છે ને આમ શૂન્ય થઈ ગયા છે. એટલું સવારનું કન્ટિન્યુ વાગતું હતું બોસ, આમ મગજને આમ કહેવાય કે શબ્દો નથી બોલવાના. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલ્યા કરે. એ લોકોએ બી એના પ્રસંગની મજા હાટું બોલાવ્યા હોય. પણ આજે થોડા બેન્ડવાળા છે ને આમ વિચિત્ર હતા. અવાજ કેટલો બહુ એટલે બહુ બકવાસ હતો યાર. અમે લોકોએ સાંભળ્યા છે પણ બહુ સારા બેન્ડવાળા હોય છે, પણ આયલા રાખે ભાઈ, એ લોકોને બી મજા હોય અને આયલા કરે. કાંઈ નહીં, સારું હાલો જમવા જઈએ હવે. અને થોડી ઘણી ભૂખ લાગી છે તો પેટમાં ખડો પૂરતા આવીએ. તો મસ્ત મજાનું જો ભાઈ જમી લીધું છે ને વાગી ગયા છે 10. કેવા ભાવ ઠાકા ખાયકા તો હારા પણ જમવામાં મજા ના આવી. આ તો પેટનો ખાડો પૂરવા ખાઈ લીધું. હા એટલે કાંઈ નહોતું જમવામાં, મજા ન આવી એમ. ટૂંકમાં જમવાનું તો હતું બધું ઘણું ખરું હતું પણ મજા ન આવી એમ, એવું થયું છે. કાંઈ નહીં, હવે જો હોટલે જઈને ડાયરેક્ટ સૂઈ જવાનું છે. એટલે હું ક્યાંય એડિટ નહીં કરવું પડે, એવું પડે. કાંઈ નહીં, હાલો હોટલે ભાગીએ. બીજું હું તો અત્યારે છે ને ભાઈ એરપોર્ટ્સ મારે એડિટ કરવા બેવું હતું તો ભૂલાઈ ગયા હતા. એટલી આળો ચડી ને ખાલી હોટલથી અહીં રૂમ ઉપર નીચે આવવા લિફ્ટમાં આવવા માટે એટલા પગ કામ નથી કરતા. બોલો, પગ આમ એસે કરા ફૂલ ઠાકા છે ભાઈ. હજી તો એડિટમાં બેવું પડશે ને. કેટલા 11 વાગી ગયા છે ને હજી 200 ખરા, 2 તો વાગી જ જાય. એટલા તો ખરા, એટલા નીકળી જવાના છે. અને સવારે કેટલા વાગે? 7:30 જવાનું છે.
આવું બધું છે ભાઈ. તમને એમ લાગતું છે મજા કરતો હોય છે, આમ કરતો હોય છે, પણ આવું બધું કરવું પડે. કાંઈ વાંધો નહીં, તમારા માટે કરું છું. મોજ કરો, ડેલી વ્લોગ જોવા પડશે તમને, એક દી સ્કીપ નહીં થાય. તો વાગી ગયા છે 12 અને આપણે અત્યારે જો એડિટ લઈને બેસી ગયા છે આપણું. તો વિડીયો એન્ડ કરી દઈએ અને સવારે જવાનું છે 7 વાગે પહોંચી જવાનું છે. અને હજી એડિટમાં લગભગ 2 વાગી ગયા. તો કાંઈ વાંધો નહીં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવો વ્લોગ સાથે. જ્યાં સુધી બધાને ગુડ નાઇટ.